નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દિલ્હીની ચૂંટણીને લઈ ભાજપે કરેલા ચૂંટણી ઢંઢેરાનો આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં વિરોધ। સુરત શહેરના 5 રત્ન કલાકારે લેબ્રોન ડાયમંડમાં ટ્રમ્પની છબી કંડારી। ઉમરપાડામાં રહેતી પરિણીતાને ઉંદર મારવાનો પાવડર ખવડાવી પતિ અને નણંદે હત્યાની કરી કોશિશ। પલસાણાના વરેલી ગામની 4 વર્ષની બાળકી પર નજર બગાડી નરાધમે દુષ્કર્મ આચર્યું। સુરતના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી 1.5 લાખ પડાવનાર મહિલા સહિત 3 ની ધરપકડ। નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત ટ્રાફિકના નિયમોની જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સુરત કલેક્ટર ઓફિસ બહાર ચૂંટણી હોય ત્યાં આપે ખોળ પણ ગુજરાતને તો ખોળ જ ખોળ જેવા લખાણ સાથેના બેનરોને સૂત્રોચ્ચાર પોકારી કલેક્ટરને આવેદનપત્ર આપવાની સાથે ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપ મહિલાઓને મહિને 2500 અને પ્રસૂતાને 21,000 રૂપિયા અને વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરે છે, જ્યારે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં દિલ્હીમાં મળે છે તેવી એક પણ સુવિધા અહીં મળી નથી। ગુજરાતમાં મહિલાઓની સન્માનની વાત તો દૂર છે પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે અને દિલ્હીમાં કહેવાયેલી સુવિધા ગુજરાતમાં પણ આપો। આપના નેતા પાયલ સાગરિયાએ જણાવ્યું હતું કે આજે સુરત શહેર સંગઠન દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને દિલ્હીમાં જ્યારે ચૂંટણી આવે છે તો ભાજપવાળા અત્યારે ખૂબ મોટો મેનિફેસ્ટો સાથે દિલ્હીના લોકોની વચ્ચે ગયા છે। ભાજપે દિલ્હીના મેનિફેસ્ટોમાં કહી દીધું છે કે દિલ્હીની બહેનોને 2500 રૂપિયા દર મહિને આપીશું અને તમામ પ્રસૂતા મહિલાને 21,000 રૂપિયા આપીશું, જ્યારે વૃદ્ધોને પેન્શન આપવામાં આવશે। તો ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે તેમ છતાં અહીં કોઈ સુવિધા આપવામાં આવી નથી અને અહીં શિક્ષણ ખાડી ગયું છે, આરોગ્ય પણ ખાડી ગયું છે અને ગુજરાતમાં બહેનોના સન્માનની તો વાત જ દૂર છે પણ બહેનોને અપમાનિત કરવામાં આવે છે અને જાહેરમાં સરઘસો કાઢવામાં આવે છે। શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીના મારફતે આપવા માટે આવ્યા છીએ। આપણને બધાને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ સુવિધાના નામે એકદમ ઝીરો છે। જ્યારે બીજી બાજુ દિલ્હીની અંદર ચૂંટણીઓ આવે છે એટલા માટે એમણે અરવિંદ કેજરીવાલજીની જે સુવિધાઓ છે, જે લોકહિતના કામો છે, એમણે સમાજ કલ્યાણ યોજના તરીકે એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે અમે પણ દિલ્હીની અંદર જો સરકાર બનશે ભાજપની તો 2100 રૂપિયા અમે મહિલાઓને આપીશું, 2500 રૂપિયા અને 21,000 પ્રસૂતા મહિલાઓને આપીશું ને વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું। એટલે એનો મતલબ એવો કે જે હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર જે અત્યારે કામગીરી કરી રહી છે એવી જ કામગીરી ભારતીય જનતા પાર્ટી કરશે અને એવી જ સુવિધાઓ આપશે। તો એક સમયે જયારે ગુજરાતની અંદર આ તમામ વાતો ચાલતી હતી કે દિલ્હીની અંદર જે સુવિધાઓ છે ગુજરાતની અંદર પણ આપવામાં આવશે, ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે ભાઈ મફતનું ના ખપે, રેવડીઓ ના આપી શકાય, રેવડીઓ ના ઘટાય, પરંતુ આજે જ આ તમામ ભાજપના લોકો આજે અરવિંદ કેજરીવાલજીના રસ્તે ચાલી રહ્યા છે। ખરેખર ખૂબ ખુશીની વાત છે। તો અમારી એટલી માંગણી છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે તો અહીંયા પણ બહેનો માટે દર મહિને 2500 રૂપિયા આપવામાં આવે, મહિલા જે પ્રસૂતા મહિલા છે એમને 21,000 રૂપિયા આપવામાં આવે ને વૃદ્ધોનું પેન્શન ચાલુ કરવામાં આવે। આ તમામ પ્રકારની યોજનાઓ છે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટેની અમારી માંગણી છે। અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની અનેક પ્રતિકૃતિઓ અને તસવીરો લોકોએ જોઈ છે, પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે ત્યારે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી 5 રત્ન કલાકારોએ 4.30 કેરેટના લેબ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપવા ઉદ્યોગપતિએ તૈયાર બતાવી છે।
સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે અને હાલ લેબ્રોન ડાયમંડથી સુરતની નવી ઓળખ પણ લોકો જોઈ રહ્યા છે. ત્યારે સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિ વાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે અને પ્રથમ જોઈએ લાગે કે આ કોઈ તસવીર છે, પરંતુ તેની ચમક હર કોઈની આંખોમાં વસી જાય તેમ છે. હીરો તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે જણાવ્યું હતું કે અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળી લેબ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે અને નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબ્રોન ડાયમંડ લેબની અંદર બનાવવામાં આવે છે, જેની વેલ્યુ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઈ પ્રેશરમાંથી અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્ન કલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરતા હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ડાયમંડ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળી આ ડાયમંડ 2 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે અને 5 રત્ન કલાકારો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળો આ ડાયમંડ બનાવાયો છે, જેને સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપવામાં આવશે. અને અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની આ જ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનની પત્નીને ઉપહાર સ્વરૂપે આપ્યો હતો. સુરતના ઉમરપાડામાં રહેતી પરણિતાને બળજબરીથી ઉંદર મારવાનો પાવડર પીવડાવી પતિ અને નણંદે હત્યાની કોશિશ કરી હતી. હાલ આ પરણિતાને સ્મીર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને આ બનાવની ફરિયાદ મળતા પૂણા પોલીસે ગુનો નોંધી મહિલાના પતિ અને નણંદની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી ઉઠીને રડવા લાગતા પિતાએ ઉશ્કેરાઈ જઈને પત્નીને માર માર્યો હતો અને ત્યારબાદ બહેન સાથે મળીને તેને ઉંદર મારવાનો પાવડર પીવડાવી દીધો હતો. નવા કમેલા દરવાજા સ્થિત ઉમરવાડાના સંજયનગરમાં રહેતી અને મૂળ યુપીની 25 વર્ષીય તસ્લીમા આકિબ યુસુફ અંસારીએ પૂણા પોલીસ સ્ટેશનમાં પતિ આકિબ યુસુફ અંસારી અને નણંદ રોશનબેન ઇકરાર અબ્દુલ અંસારી સામે ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદ મુજબ તેના લગ્ન 3 વર્ષ પહેલા આકિબ સાથે થયા હતા અને લગ્ન બાદ તે પતિ સાથે સુરતમાં રહેતી હતી, જ્યારે તેની નણંદ સગપણ તેના સગાભાઈ કસુબુદ્દીન સાથે થયું હતું. જો કે બંને વચ્ચે મનમેળ નહીં થતા સગાઈ તૂટી ગઈ હતી અને ત્યારથી જ તસ્લીમાના સંસારમાં પણ આગ લાગી હતી. જે દિવસે નણંદની સગાઈ તૂટી ગઈ હતી તે દિવસે તો પતિએ તેને માર મારી હતી. ત્યારબાદ તેને ખોળે બીજી પણ પુત્રી જન્મતા તે બાબતે તેના પર સાસરિયાઓનો ત્રાસ ગુજારવાનો શરૂ થઈ ગયો હતો. અંતે કંટાળીને તે તેના પિયર ચાલી ગઈ હતી, પરંતુ તેના પિયરિયાઓએ સમજ જતા વધુ થાળે પાડી હતી. જો કે સમજાવી તેને ફરીથી સાસરે મોકલી હતી. ત્યારબાદ 2 દિવસ પહેલા તેનો પતિ ઊંઘી રહ્યો હતો. તેની દીકરી અચાનક બૂમાબૂમ શરૂ કરતા પતિ ઊંઘમાંથી જાગી ગયો હતો, જેમાં ઉશ્કેરાઈ જઈને દીકરીને મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ મુદ્દે બપોરે ફરી વિવાદ થતા આજે તેને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. તેમ કરી પતિ અને નણંદે બંને તેને મારવા લાગ્યા હતા અને પતિએ તેને મોઢું દબાવી રાખ્યું હતું, જ્યારે નણંદે બળજબરીપૂર્વક ઉંદર મારવાનો પાવડર પીવડાવી દીધો હતો. ત્યારબાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવની ગતરોજ ફરિયાદ મળતા પૂણા પોલીસે આ મામલે પતિ આકિબ અંસારી અને રોશન અંસારી વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે આ આગળની કાર્યવાહી દરમિયાન પોલીસે પતિ અને નણંદની પણ ધરપકડ કરી સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઈ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામમાં એક સોસાયટીમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષીય બાળકીને ઘર આંગણે રમી રહી હતી. તે દરમિયાન એક હવસખોર વરુ આવ્યો હતો અને બાળકી પર નજર બગાડી બાળકીને વહાલનું નાટક કરી બાળકીને ઉંચકી ગયો હતો. 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગે લોહી નીકળતું હતું અને પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરંતુ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે પરિવાર દોડી ગયો હતો અને ઘટનાની ગંભીરતાને જોઈને કડોદરા જીઆઈડીસી પોલીસે સાથ સુરત એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. વરલી ગામના અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ એક શકમંદ આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની હાલ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અને 45 વર્ષનો નરાધમ બાળકીને અડધો કિલોમીટર દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં પોતાની કાળી કરતૂત કરી હતી અને થોડા દિવસે બજારમાં ફરી રહેલા હવસના આ વરુને
લઈને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે અને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમવા મૂકતા પણ ડરી રહ્યા છે. સુરતમાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1,15,000નો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત 3 ઇસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીમાં મહિલા મનીષા ગોસ્વામી અને ગૌતમ નામના ઇસમોનો સમાવેશ થાય છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ હની ટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા અને વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધ 30 ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઇલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો નંબર મેળવી લીધો હતો અને જે બાદ બંને વચ્ચે મિત્રતા બંધાતા મહિલાએ પોતાને પ્રેમજાળમાં ફસાવી વૃદ્ધને ફસાવ્યા હતા. વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા અને ત્યારબાદ મકાનના 3જા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું. વૃદ્ધ દ્વારા જ્યારે કપડાં ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં 2 ઇસમો આવી પહોંચ્યા હતા અને મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા હતા અને આ ઉપરાંત વૃદ્ધ પાસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને વૃદ્ધ દ્વારા સોનાની 2 વીંટી રોકડા રૂપિયા મળીને 1,15,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરવામાં આવતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિલેશ ગોસ્વામી, ગૌતમ અને મનીષાની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ મહિલા સહિત 3ની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ દ્વારા જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઇક રેલી યોજીને સીટ બેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવા સહિતના ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે તે માટે લોકોને અપીલ કરવામાં આવી હતી તેમજ લોકો જાગૃત બને તેવા પ્રયાસ કરાયા હતા. સુરત શહેરમાં નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ દ્વારા જનજાગૃતિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અડાજણ બસ ડેપો પાસેથી બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં 70 જેટલા બાઇકર્સ જોડાયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને આ બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમને લઈને જાગૃત કરવામાં આવ્યા હતા. અને બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. નેશનલ મંથ રોડ સેફટી અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા ધી વર્લ્ડ બાઇકર્સ રેલીના સંકલનમાં રહીને એક બાઇકર્સ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદા જુદા બાઇકર્સ રેલી ગ્રુપના સભ્યોએ એમાં ભાગ લીધેલ છે. આ રેલીનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે, આ રેલીના માધ્યમથી દરેક સુરત શહેરની પ્રજાને, લોકોને અને વાહન ચાલકોને એક સંદેશ આપવામાં આવશે કે તમે જ્યારે પણ વાહન 2 વ્હીલર સાથે બહાર નીકળો ત્યારે અવશ્ય તમે હેલ્મેટ પહેરો. એ તમારો સુરક્ષા કવચ છે. તેમજ ટ્રાફિકના જેટલા પણ રૂલ્સ છે એનું સ્ટ્રિક્ટલી પાલન કરો. અને ખાસ કરીને સુરત શહેરના વાહન ચાલકોને અને પબ્લિકને મારી એક અપીલ છે કે તમે સિગ્નલનું અવશ્ય પાલન કરો. તમારી એક નાની ભૂલથી તમારું જીવન જોખમમાં મુકાઈ જાય છે. અને આ હેલ્મેટ ફક્ત હેલ્મેટ નથી, પણ એ તમારું એક સુરક્ષા કવચ છે અને એના માટે તમે અવશ્ય હેલ્મેટ પહેરો. સુરતના કાપોદ્રામાં જુગાર રમતા 15 ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે અને કપૂરવાડી રાદડિયા ચેમ્બર્સમાં પોલીસે રેડ કરી હતી અને પોલીસે 2 અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી. પોલીસે 15 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત 1 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે જુગાર રમતા 15 ઇસમોને પકડી પાડ્યા છે અને કાપોદ્રા પોલીસે કપૂરવાડી રાદડિયા ચેમ્બર્સના 3જા માળે આધારે રેડ પાડી હતી અને આ દરોડા દરમિયાન જુગાર રમતા 15 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ 15 ઇસમોને ઝડપી પાડી તેમની પાસે રહેલા 1,08,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ સુરતની કાપોદ્રા પોલીસે અલગ અલગ 2 જગ્યા પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન પોલીસે જુગારધામમાંથી 15 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં એક જગ્યા પરથી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ત્યાંથી 1,05,000નો
મુદ્દામાલ જપ્ત કરાયો છે, તો બીજી જગ્યાએથી 8 આરોપીની ધરપકડ કરી 3500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે સમગ્ર મામલે આ ધમધમાટ શરૂ કર્યો છે. આરટીઈમાં પોતાના બાળકોને પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓએ દસ્તાવેજ સાથે ચેડા કરી આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કારસ્તાનની ગણતરીના સમયમાં પોલ ખુલી ગઈ હતી, જેથી હવે સુરતમાં પ્રથમવાર આરટીઈ હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યા છે. આ કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેક શાળાઓને વિદ્યાર્થીઓના નામ દીઠ જાણકારી આપી ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખોટી આવક અને જાણકારી આપ્યા બાદ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે આ વિદ્યાર્થીઓને શાળામાં ફી ભરવા માટે સૂચના આપી છે. એટલું જ નહીં, આ તમામ 100 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને તેમને વાત રજૂ કરવા માટે હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. વાલીઓને તક આપવામાં આવી છે કે તેઓ પોતાની વાત મૂકી શકે ને એટલું જ નહીં, શાળા તરફથી આરટીઈ હેઠળ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના પ્રોફાઇલ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના લોકો કરોડપતિ છે અને લક્ઝરિયસ કાર તેમજ મકાનમાં રહે છે તેમ જાણવા મળ્યું હતું, જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ એડમિશન રદ કરવામાં આવ્યા હતા અને વાલીઓને જાણ કરવામાં આવી હતી કે જો ભણવાનું હોય તો શાળાની ફી ભરવી પડશે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ખોટા દસ્તાવેજ અને જાણકારી આપનાર વાલીઓ સામે હવે સુરતમાં પ્રથમવાર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષણ વિભાગ દ્વારા આ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 100 માંથી અત્યાર સુધીમાં 68 વિદ્યાર્થીઓના વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને બાકીના 32 વિદ્યાર્થીઓના નામ સાથે પણ આગામી દિવસોમાં પરિપત્ર શાળાઓને મોકલવામાં આવશે. આજના સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દિલ્હીની ચૂંટણીને લઈ ભાજપે કરેલા ચૂંટણી ઢંઢેરાનો આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં વિરોધ. સુરતના 5 રત્ન કલાકારે લેબ્રોન ડાયમંડમાં ટ્રમ્પની છબી કંડારી. ઉમરવાડામાં રહેતી પરિણીતાને ઉંદર મારવાનો પાવડર પીવડાવી પતિ અને નણંદે હત્યાની કરી કોશિશ. વલસાડના વરેલી ગામની 4 વર્ષની બાળકી પર નજર બગાડી નરાધમે દુષ્કર્મ આચર્યું. સુરતના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી 1.5 લાખ પડાવનાર મહિલા સહિત 3ની ધરપકડ. નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત ટ્રાફિકના નિયમોની જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re